કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણના સેકન્ડરી રનવે ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ અને હર ઘર ધ્યાનનું આયોજન કરવામાં આવેલું. આશરે 4,500 લોકોએ આમાં ભાગ લીધું છે, જે વાપી, દમણ, ઘણા બધા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્કૂલ, સમાજ સમિતિ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો અને એમના કાર્યકર્તા બધાએ આમાં ભાગ લીધો છે અને આ પ્રોગ્રામ સંપન્ન થયો છે. શું મહત્વ છે આજના જીવનમાં યુવાનો માટે યોગનું? સૌપ્રથમ અનુશાસન, માનસિક સ્થિરતા, શારીરિક સબળતા અને દૃઢ નિશ્ચય એ બધું યોગથી મળે. સાહેબ, આપણા માનનીય વડાપ્રધાનની જ દેન છે, જે ઇન્ટરનેશનલ યોગા ડે આપણે ઉજવતા થયા અને અમે એમના જ માર્ગદર્શનમાં એ જ સંકલ્પને અહીંયા દમણમાં લોકો સુધી ઘરે ઘરે લઈ જઈએ છીએ. આ અમારી એક નાનો પગલો છે અને એક કોશિશ છે કે લોકો એમના જીવનમાં યોગ અને સાધનાને નિયમ સાથે પાલન કરે. આજે દમણમાં કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં જે યોગા થયા ખૂબ જ સરસ થયા ને બધાએ આનંદ ઉત્સાહથી યોગા કર્યા છે ને આ યોગા આજે જે શીખવાડ્યા તે બધાએ રોજ જ કરવા જોઈએ. યોગાથી આપણું મેન્ટલી ને ફિઝિકલી હેલ્થ ઘણું સારું થશે. તો યોગા સે હી હોગા.